આબરૂદારનું ખોયડું. કે ગામડા ગામનું ગામ અને હાંજ પડે તો કારો કાગડો પણ તમને જોવા ન મળે એવો નગરમાં સન્નાટો છે. અને એક મહેમાન ડેલી ખખડાવે છે કે છે કોઈ, ભૂખ લાગી છે. એટલે દરવાજો ખોલ્યો કે હા આવો આવો, તમે મહેમાન તો અમારા ભગવાન. કે રોટલા પાણી ખાવા છે કે. તો સાસુએ કીધું કે વહુ બેટા રોટલો ઘડી નાખજો. વહુ કીધું કે બાજરો નથી અને લોટ પણ નથી. તો સાસુએ કીધું કે જાઓ તો નગર શેઠની ત્યાં અત્યારે લોટ લઈ આવો, પણ આપણા આંગણેથી કોઈ મહેમાન ભૂખો જાવો જોઈએ નહીં. બહુ પાછલા બાયણેથી મહેમાનને ખબર ન પડે એ રીતે નગર શેઠની ઘરે ગઈ કે નગર શેઠ થોડુંક અનાજ આપો, થોડુંક લોટ આપો, મહેમાન આવ્યા છે. પણ નગર શેઠે આમ જોયું કે ઓહ આ તો ફલાણા ભાઈના દીકરાની વહુ છે. પણ શેઠની દાનત બેઠી કે અનાજ કઈ મફત નથી આવતું, એની કિંમત ચૂકવવી પડે છે. ત્યારે વહુ કીધું કે જે કિંમત થાય ને એ દેવા તૈયાર છું, પણ અત્યારે અમારી આબરૂનો સવાલ છે, અમારા આંગણે મહેમાન ભૂખ્યા બેઠા છે. તો શેઠની નજર પડી કે હું જોઉં છું ને એ મારે જોઈ છે અને બરાબર એ કે કાંઈ વાંધો નહીં, પણ હું મહેમાન અને જમાડીને આવું છું. તપેલી ભરી અને નગર શેઠે એને લોટ આપ્યો. બહુ બટા નીકળી ગયા અને મહેમાનને જમાડી અને મહેમાન હાલતા કરી દીધા. અને સાસુએ કીધું કે બહુ બેટા હવે સીધ જાઓ છો. તો કે હું જે વચન દઈ આવી છું ને શેઠને એ પાળવા જાઉં છું. અને વયો ગઈ, મધરાત થઈ ગઈ હતી, ડેલી ખખડાવી. શેઠ બરાબર રાહ જોઈને બેઠા હતા. ઓ વચનના પાકા હો તમે તો. બહુ અંદર ગયા અને કે તમે જે વચન પૂરું કરો તમારું કે દેવાનું, એટલે કે જ્યાં મારી નજર હતી એ તમારે જોઈ છે ને સાહેબ. આ દેશની નારી કેવી હોય ને એ હવે હું તમને કહું કે સાહેબ અંબોળેથી કટાર કાઢી અને શેઠ તમારી જે નજર હતી એ તમારે જોઈ છે ને સાહેબ. એ વહુએ અંબોળેથી કટાર કાઢી અને પોતાના સ્તનને કાપીને શેઠના હાથમાં દઈ દીધું. શેઠને આમ તાપ થઈ ગયો. સ્વરૂપ જગદંબા જોગણી જાણે હાજર હાજર થઈ ગઈને પગમાં પડી ગયો કે મને માફ કરો માવડી. આ દેશની નારી છે સાહેબ. આપણો ઇતિહાસ આપણે વાંચીએ ને કંઈ આપણે એમ થાય, ત્યાં આપણા રૂવાડ ઊભા થઈ ગયા આ નારી છે. આ વાંચીએ ને ત્યારે આપણે ખબર પડે કે સ્ત્રી શું છે. આ આબરૂદારની